ઉત્તર ગુજરાત બાદ વરસાદ બાદ તારાજીથી હેરાન છે ખેડૂતો અને સહાય આપવાની માંગ છે। અંબાજીથી કૃષિમંત્રીએ 2500 કરોડની સહાયની જાહેરાત કરી છે। જો વધારે જરૂર પડશે તો વધુ સહાય આપવાની પણ તૈયારીઓ છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વાત કરી છે। પાણી ભરાઈ જવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાનો સરકારનો પ્રયાસ પણ છે। ખેડૂતને ફરી બેઠો કરવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે। એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી, અમે બેઠા। માની શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે, વાવ થરાદના પ્રતિનિધિ પણ છે। આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે, એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું, મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને 2500 કરોડ રૂપિયા પાણી દર 4 વર્ષે ભરાય છે, તો એ ન ભરાય, ખૂબ વરસાદ આવે ત્યારે આ તારાજી થતી હોય છે જનરલી। અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે। એમાં વ્યક્તિ નથી, ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની, એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે, પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે। આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે। રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે। મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે।